આપણા ઘીસે છે એમ નહીં એટલે ઓલા કાશ્મીરમાં તો આમ સવારે કાશ્મીરમાં જઈને ઓલું કર્યું મોજ કરી હવે એનું સેલિબ્રેશન કરે જો ચોળી બટેકા અને રીંગણનું શાક મિક્સ શાક છે અને વાહ શું વાત છે આપણો બટ્ટો ફેવરિટ બટ્ટો આવી ગયો છે તો ભાભી શું છે આજે મેનુ તો જોઈ લીધું બીજું વિશેષ શું છે વિશેષ આજ બધા કેટલા દિવસ પછી હારે જમવા બેસી હા એ વિશેષ છે અને બીજું એક વિશેષ આનું કઈ કયો આ વિચારની કાશ્મીર જ કરે છે કાશ્મીરમાં અખરોટ ખાધા ને કાશ્મીર મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા એકદમ મજામાં જશો તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી જય યોગેશ્વર અને જય સ્વામિનારાયણ સાથે આજની ગુડ મોર્નિંગ તમને લોકોને અને બહારનું વૃક્ષોનું શું ચાલી રહ્યું છે ભાઈ વૃક્ષો તો એકદમ મજામાં છે આપણે આટલા દિવસથી બહાર ગયા હતા ને ભાભીને એ લોકો પણ દેશમાં ગયા હતા પણ વૃક્ષોની માવજત કરી છે સામેવાળા એટલે સારું કહેવાય પાણી પાયું ટાઈમે બહારનો મોસમ જોઈએ તો અત્યારે એકદમ ક્લિયર છે મસ્ત મજાનો પ્રિયાંશનું રોવા ધોવાનું ચાલુ થઈ ગયું સવારે મોબાઈલ જોતો તો ના પાડી એટલે રોવાનું ચાલુ થઈ ગયું છે હે ને કેમ મોબાઈલ જોવાય કોઈ દિવસ નો જોવાય મોબાઈલ જો મોબાઈલ જોવા ના પાડી એટલે છોકરા આવું કરે છે એટલે એનો કઈ ખોટા આસોડા છે મગરમચ્છના હા જો આવું થાય મોબાઈલ જોવાનું ના પડી ને એટલે જો મોબાઈલ આપવાનો જ નહીં કોઈને ઘરમાં સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન છે અને ભાભી આવી ગયા છે સાપુતારાથી ભાભી આ છે સાપુતારા વાહ ભાભી વાહ તમે શું બોલ્યા છો સાપુતારા વિશે એવું બોલ્યા ને મને કીધું મને ઘડી ગળગળો થઈ ગયો મેં કીધું આ સાપુતારા છે મેં કીધું મારે જવું જ પડશે તો જિંદગીમાં ક્યારેક તો ગળગળા થાવ જ ને ટેન્ટ સિટીમાં રહ્યા હતા વાહ સરસ પછી નકરી ચોકલેટો શું લાવી છો નકરી ચોકલેટો જો ઓલાને શરદી થઈ ગઈ આઈસ્ક્રીમ ખાધો અને કંઈક ગળો આઈસ્ક્રીમ ખવડાવી દીધો હશે કોકે એટલે થઈ ગઈ શરદી હે ને ક્યાં દુખે છે કાનમાં દુખે છે બોલી એકશો બોલતો આ કંપાસ નથી કંપાસ લીધો કોણે લીધો આને લઈ દીધો હે કેટલા કંપાસ છે તારી પાસે એક જ કંપાસ છે તૂટી ગયો છે એટલે નવો લઈ દીધો એવું છે સરસ લ્યો તો જલ્દી સારા થઈ જાઓ ઓકે ના બા લ્યો જો અને અહીંયા વિક્સ લગાવજો ઓકે અને ડૉક્ટરની દવા પીધી ને હમણાં સારું ચાલો તો અયંશને તો ગેટ વેલ સૂન સારું થઈ જશે અને આ મીમીની કંઈક રિક્વાયરમેન્ટમાં શું છે ને કંઈ ખબર નથી પડતી મીમી મેં બાકી મીમી એની અહીંયા જો હારીએ કપડાં ઘીસે છે શું છે મીમી પ્રિયાંશની કપડાં ઘીસે છે એમ નહીં એટલે ઓલા કાશ્મીરમાં તો આમ સવારે કાશ્મીરમાં જઈને ઓલું કર્યું મોજ કરી હવે એનું સેલિબ્રેશન કરે જો હે કાશ્મીરમાં તો સવારે પર્સ નાખીને એ મસ્ત મજાની તૈયાર થઈને છૂટા વાળ ને હે અને અહીંયા શું થાય છે ને વાત તો તારી બરોબર છે પણ થોડુંક તને આમ એમ નથી લાગતું કે આમ કાશ્મીરમાં હોત તો સારું હોત ના પછી ત્યાં કેટલાક દિવસ ગમે કાશ્મીરમાં એવું છે હા કાશ્મીર એટલે કાશ્મીર છે આપણો દેશ છે આપણો ઘર એ ઘર આપણો દેશમાં જ આવે કાશ્મીર આપણા દેશમાં આવે પણ આપણે રહેતા હોય ને વધારે ગમે ને હા એ વાત સાચી છે તો મમ્મી પણ અહીંયા જ છે મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો મમ્મી એક સુવિચાર થઈ જાય પાણી પોતાની મર્યાદા મૂકે ને તો વિનાશ સર્જે છે અને જ્યારે વાણી પોતાની મર્યાદા મૂકે ને ત્યારે સર્વનાશ સર્જે છે શું વાત છે તો મમ્મીએ મસ્ત મજાનો સુવિચાર આપીને ગુડ મોર્નિંગ કરી દીધું છે એકદમ મસ્ત તો આપણે મળીએ ડાયરેક્ટ હવે જમવા જાણે કેમ કે હું જાઉં છું અત્યારે કામ માટે ખાવસા ખાવા नॉट खाउसा खावा भाभी खावसा बट हम जा रहे हैं अभी कुछ काम के लिए तो अभी थोड़ी देर में मिलते हैं आपको तब तक भाभी को आप कंटिन्यू कीजिए भाभी कुछ दिखाएंगे आपको क्या कर रहे हैं क्योंकि सावनी यहाँ पे पड़ी है एंड अभी तक झाड़ू नहीं लगाया है बच्चे के पीछे घूम रहे हैं और ऐसा कुछ प्रोग्राम चल रहा है ऐसा ही करते रहते हैं पूरा दिन मजा कर दी तो
બપોરનું જમવાનું બની ગયું છે અને પ્રિયાંશ પણ તૈયાર થઈ ગયો છે. વાહ, શું વાત છે. આજે જમવામાં શું છે તમને ખબર છે? આજે જમવામાં છે ભાત, ચોળી, બટેકા અને રીંગણનું શાક, મિક્સ શાક છે. અને વાહ, શું વાત છે, આપણો મટ્ટો, ફેવરિટ મટ્ટો આવી ગયો છે. તો ભાભી શું છે આજે મેનુમાં મેનુ? તો જોઈ લીધું. બીજું વિશેષ શું છે આજે? વિશેષ નહીં, વિશેષ આજ બધા કેટલા દિવસ પછી હારે જમવા બેસી છે. હા, એ વિશેષ છે. અને બીજું એક વિશેષ આનું કઈક કયો. આવી ત્યારની કાશ્મીર જ કરે છે. હા. કાશ્મીરમાં અખરોટ ખાધા ને કાશ્મીરી કાવો પીધો ને બહુ કરી છે હવે તો મેં કાશ્મીરની બહુ પીરી. તો આને અહીંયા રાખવાની જરૂર હતી. મગજ મારું ખાલી કરી નાખ્યું છે હવારનું. મગજ ખાલી કરી નાખ્યું. મમ્મી તમારે કેમ છે? મારે તો જલસા જ હોય ને. આમ તમારી વહુએ કઈ કર્યું નથી ને તમને? ના, મને શું કરે, એને હવામાં 2 કિલો વજન વધારીને આવી એમ કે છે. કાશ્મીરથી. સાચી હા, વાત. અને અમુક જણા સાપોતરા ટેન્ટ સિટી જઈને આવ્યા પાછા અને ત્યાંથી પાછા કઈ કહેતા જ નથી કે ત્યાં તમે શું કર્યું એમ. ત્યાં હું કીધું ઈ તો ભાભી કીધું ને કે ત્યાં તમે કેટલા જલસા કર્યા ને ઈ બધું. ઓલા પણ દોડા કૂદતા, મને તો બીક લાગતી તો ઓલું દોડું પડે નહીં. રાહુલ ગોટલા સડી ગયા ગોટલા ચડી ગયા. હા, ગોટલા સડી ગયા ગોટલા ચડી ગયા. હાથ ઉપર તો વજન આવે પણ ન્યા પણ અહીંયા આવો, અહીંયા જલ્દી. ત્યાં સાંજે ઈ લોકો તો પાછા એમ કે મને થોડુંક કચરી દ્યો ને. કોઈ કસરી નહોતી દીધું સાચી વાત છે. સાચી વાત 100% છે. 100% છે. અને પપ્પા અહીંયા મઠાની રમઝટ છે. હા, તો જલ્દી ફટાફટ જમવા આવી જાજો. કેમ કે અહીંયા જો મઠાનું ભાઈ બહેનનો પ્રેમ ચાલી રહ્યો છે. સામે સામે છેડા વળાય છે. જો તને શરદી નથી થઈ ગઈ દીકા? રાહુલ, મને તો આમ તો ફ્રીમાં ઉપડ્યો છે એમને કોરે કોરો. હે, બહુ મજા આવે છે. બહુ. તો પપ્પા પણ અહીંયા જ છે. પપ્પા કેમ છે પપ્પા? દેશમાં મજા આવી ગઈ ને? મજા જ આવે ને, 4 દિવસમાં મજા જ આવે. 4 દિવસમાં મજા જ આવે. 4 દિવસ. તમે 4 દિવસ નહોતા રહ્યા હો. હા, પપ્પા તો પહેલા ભાઈ પણ તમે હું કેમ બોલો વચ્ચે? પપ્પાને બોલવા દે 4 દિન મજા આવી. પપ્પાને બીજા દી તો ખૂટાય. બપોરના 5 વાગી ગયા છે અને અહીંયા ઇસ્ત્રીનું કામ ચાલે છે અને ભાભી એનું વર્ક પૂરું કરી નાખ્યું. ભાભી શું છે આજે? કસ્ટમર આવ્યા હતા? તો શું આજે હતું રિક્વાયરમેન્ટ એ લોકોને? આઈનિંગ પિનઅપ ને મેકઅપ કરવાનો હતો. 2 જણા હતા તો કરી નાખ્યું. કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે કલાક 1.5 કલાક થાય? ના, 1 જણાને 1 કલાક થાય. 1 કલાક થાય. સારું છે. 1 કલાકના પૈસા પણ તગડા લેતા હશો ને તમે? પૈસાની વાત જ નહીં પૂછો. અમને આમ કેટલા લેતા હશો? આઈનિંગ પિનઅપ મેકઅપ ના 700 રૂપિયા છે અચ્છા. અને અને કર્લ્સ પિનઅપ ને મેકઅપ ના 1000 રૂપિયા છે. શું વાત છે. તો આ ભાભીનો આ અત્યારે આજે ચાલે છે એ બહુ મતલબ આમ નાનો તમારી રકમ છે. બાકી તો પાર્લર વાળા તમને ખબર છે ને કેટલા લે છે? એ તો ખબર જ છે. સારું કહેવાય. અને મામી પ્રિયાંશ સુધી જાયગો જ છે જોવો. અને મમ્મી યાર બહુ વળખાશે અત્યારે. પ્રિયાંશ જાયગો હોય ને ત્યારે મમ્મી યાર બહુ વળખાય. એવું કેમ મમ્મી? હું તમારા વળખાતો? બાપ એવા બેટા ને વડ એવા ટેટા. હું તમારા વળખાતો ખાતો ને એટલે કેના માટે? જ્યાં બસ આમ જ્યાં બેઠી હોય ને ત્યાં અંઢેલીને બેસ. એવું કરતો? જ્યાં કામ કરતી હોય ને ત્યાં કેમ ફૂલમાં કરે? હા, ફૂલમાં કરે. એવું છે. અને મમ્મી તો કારું ના અખરોટ. મમ્મી એક આવો ડબ્બો તો ભરી નાખ્યો, બીજો ચાલુ કરી દીધો. હા, તું લાવ્યો છો તો તમારે પાડ તો પાડવું ને. હા હા, અખરોટ એટલે અખરોટ છે હો ભાઈ. અખરોટ એટલે અખરોટ છે. બહુ જોરદાર. રાહુલ, તાર નાના મામી છે ને ઈ સંભાળતા કે માયા બેન કેવું હોય કે કાં જ્યાં બેઠા હોય ને આપણને અંઢેલીને બેસી જાય કે ટેકો દે. એવું છે. એકવાર ગામડે ગયો હતો ને મામાને ત્યાં. હા નાનો હતો ને ત્યારે હા શ્વેતા મામી જ્યાં જાય ને હા. ત્યાં એને હારે જા, પછી એને એ બેઠા હોય ને ત્યાં એને ટેકો દઈને તું બેસી જાય કે આખો ન જાય કે રમાય ન જાય અને આપણને ટેકો દઈને બેહે. કાં ને કીધું હા આપણી છે ઓલી શું કહેવાય સહારે. અચ્છા, સહારા. બાપાને જેમ અને બાકી હવે આટલા વધ્યા છે. છેલ્લા 3 4 5 ને 6 અખરોટ વધ્યા છે. 6 અખરોટ. હજી કોથળી જોવો. ઓહો, હજી કોથળીમાં પડ્યા છે એટલે હજી જાજા છે. હું કયો ભાભી? કહા પે? ये रहा प्रियांश.
सोने के बाद उठने के बाद कैसा लगता है प्रियांश? प्रियांश खोले में और वो इस्त्री लगा रही है। इस्त्री लगा रही है, देखो अबला नारी कितनी प्यारी। અબલા નારી એ અબલા છોકરા જો એને ડેડી નું કેટલું પડાય કે જો આમ જો રૂમાલ નાખીને બેઠા છે ને, જો આમ કરે, હાથ છીંદે છે, જોયું તમે હમણાં જા એના રે જા મોટા પપ્પા ભેગો હોઈ છે જા કેટલું ઓલું થાય છે. તો ભાભી સાથે સાથે કહી દો રાતને શું બનાવવાના છો? હજી કઈ આઈડિયા નથી લગાવ્યો. કેમ ઈ કે બપોરનું પૈસું હું બોલ છો? પપ્પાનું પૈસો નથી હાંધો તમે કઈ ખાવા જાવ છો હા ને અહીંયા મને છે ને જેદુનો છે ને હવે અહીંયા આવ્યો તો સુરત, જેદુનો બસ ખાવું ખાવું ને ખાવું, બીજું કઈ વાત જ નથી આવતી. તમારે હું ખાવું છે ઈ કયો ને. ગમે તે બનાવો મતલબ મજા આવે, તમારા હાથનું ગમે એ બને અમને મજા જ આવે. હા રેશું ત્યાં રેશું તો કઈ તારા હાથનું બનાવીશ. મેં કાલ ખવડાવ્યું ને આખા રીંગણા શાકને હા એ વાત રેડી હો ભાઈ. તારે શું ખાવાની ડિમાન્ડ છે કઈ? ભાઈને તો નિંદરની ડિમાન્ડ છે, ખાવાની ડિમાન્ડ નથી. ઊંઘ આવે છે એને હજી જો. અને તને કેમ છે બેટા? સારું થઈ ગયું? હે થઈ ગયું સારું? વાહ સરસ. શું કયો? તારી ઊંઘ ભાઈને ટ્રાન્સફર થઈ ગઈ. કેમ? ભાઈને નકરી ઊંઘ આવે છે ને તને ઊંઘ નથી આવતી. મને એ વાત હારી મમ્મી ખબર જ પડતી, મને ઊંઘ નથી આવતી હારી. એટલે તો કહું છું તારી ઊંઘ ભાઈને ટ્રાન્સફર થઈ ગઈ. હા એવું જ લાગે છે હો. કેમ કે હારું હું ગમે એટલો થાકતો ઊંઘવાનો જ પ્રયત્ન નથી. કરતો સવારે જાગી જ જવાય, ગમે એટલું 11 વાગે સૂતો હોય, 12 વાગે સૂતો હોય સવારે. આનું કારણ કઈ બીજું નહીં હોય ને? ના પાછો ફ્રેશ રહેશો કે લૂસ રહેશે એમ ફ્રેશ જ હોય, એમ કઈ વાંધો નથી આવતો બહુ. તો બસ એ કુદરતી હોય. હવે ને મતલબ નેચર જ એવું થઈ ગયું કે ઊંઘ નહીં આવતી હોય. તારું સબકોન્શિયસ માઇન્ડ છે ને હા એ કામે લાગી ગયું હોય. ઓહો વાહ ઓહો મમ્મી એ શું કહેવાય મમ્મી? એ આ કઈક બસ નવું એનો આપણો વિષય બનવાનો છે. શું વાત છે? ક્યારે બનશે મમ્મી? એનો વિષય પરમ દિવસે બનવાનો છે. પરમ દિવસે બનશે અને તમે સમજાવવાના છો લાઈવ કે પછી? સબકોન્શિયસ માઇન્ડ છે ને હા એ કામ કરતું હોય. અચ્છા એ જાજુ વર્કિંગ કરે ને એટલે પછી ઊંઘ ન આવે. એવું હોય. કામમાં માઇન્ડ ચાલુ હોય ને અચ્છા રાત દિવસ ઈ જ વિચારતા હોય એવું છે ને? તો શરીરને જોઈને હા એટલો આરામી લઈ લે એટલે પછી તરત પછી ઉઠી જાય. એવું છે. સરસ લ્યો. તો આજના બ્લોગ વિશે કઈ કહેવા માંગો છો? આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે એટલે તો આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ અને બધા જ પોતપોતાના સબકોન્શિયસ માઇન્ડ છે ને જે અવચેતન મન હા. એના વિશે થોડુંક વિચારવા લાગજો કારણ કે એ ખૂબ મહત્વની વસ્તુ છે. શું વાત છે? બીજું બીજું કાંઈ નહીં મને ન આવડે બહુ બોલતા. મન ન આવડે બાબા એમ મમ્મી ઓલું કહે મન ન આવડે. મને ન આવડે. એમ ન આવડે. તો બાય બાય કહી દો. બાય બાય. સી યુ કહી દો. સીયુ કહી દો. સી યુ તો કયો? સી સીયુ મારો ઓલો બંદર કે ને જેમ ચાલો આખું મોઢું. तो रेशमा जी आप कुछ कहना चाहते हैं? યસ क्या कहना चाहते हैं? લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો और कुछ करना है बाकी है? और कुछ नहीं करना है वो खाओ पियो और ऐश करो વાહ क्या बात है. તો અખરોટ તમે જોઈ રહ્યા છો આટલા બધા છે. હવે આટલા જ વિધા મમ્મી હવે નહીં હોય હો. હજી છે હજી આમાં જ નીકળ જ કરે છે. જાદુથી કાઢો. એક આવી ડબ્બી ભરાઈ ગઈ છે અને એક આટલા છે. જાદુથી ન કહેવાય. આ બાવળી કહેવાય. બાઉલ એક બાઉલ ભરાઈ ગયું, એક બીજું બાઉલ ભરે છે મમ્મી. એટલે તમને લોકોને કાલે ફરીથી મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને લોકોને બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર. બાય 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 બાય.